બંધના આદેશ છતાં મેડિકલ ખુલ્લી, થરાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી પર સવાલ। થરાદ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાજેતરમાં મેડિકલો પર દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવતા વિભાગના અધિકારીઓ દ્વારા અમુક મેડિકલોને તાત્કાલિક બંધ રાખવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા। જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે બીજા જ દિવસે આ મેડિકલો ખુલ્લી હાલતમાં કાર્યરત જોવા મળતા સમગ્ર કાર્યવાહીની ગંભીરતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। બંધના આદેશ છતાં થરાદની બજરંગ મેડિકલ બસ સ્ટેશનની સામે, વિશાલ મેડિકલ હનુમાન ગોળાઈ સામે અને અલસીફા મેડિકલ પ્લોટ વિસ્તારવાળી શેરી ખુલ્લી જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ મેડિકલ પર ફરજિયાત હોવા છતાં કોઈ પણ લાયક ફાર્માસિસ્ટ હાજર જોવા મળ્યા નથી અને મેડિકલ દુકાનો રામ ભરોસે ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે। ફાર્માસિસ્ટ વિના દવાઓનું વેચાણ થવું કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે અને તે જન સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમરૂપ સાબિત થઈ શકે છે। નશીલી તથા નિયંત્રિત દવાઓના ગેરકાયદેસર વેચાણની આશંકા પણ નકારી શકાતી નથી। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મેડિકલ સામે કડક કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરી મેડિકલોને ગેરકાયદે ધંધો ચાલુ રહેવા દેશે? શહેરની જનતા માંગ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક કડક વલણ અપનાવી કાયદો અમલ કરવામાં આવે અને દોષિત મેડિકલ ધારકો સામે લાયસન્સ રદ સહિતની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી પર અંકુશ આવી શકે। ના નથી પડે કાલે ખોલવાની એટલે બંધ જ છે તો શું યાર જો પેશન્ટ ને ખાલી પણ આ ખોલી તો બેઠા જ છે ને ના દવા પણ કરી શટર બંધ જ છે જો ખાલી અંદર બેસી બંધનો આદેશ કર્યો તો ને ભાઈ। मेडिकल को आइटम नहीं वेचता, स्टेशनरी आइटम મેડિકલ ખોલવું છે ને? मेडिकल મેડિકલ છે કે સ્ટેશનરી છે? મેડિકલ ને સ્ટેશનરી બે ભેગું ના આવે ને ભાઈ। અહેવાલ જેતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।